નમસ્કાર મિત્રો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગાઝામાં એક સાથે વરસી રહી છે રાહત અને આફત। ઇઝરાયલ અને હમાસની મહાજંગમાં શાંતિની કોઈ આશા દેખાતી નથી। ગાઝામાં એક તરફ બોમ્બ ગોળા વચ્ચે દ્વિવંશ મચાવી રહ્યો છે, ત્યારે ફૂડ પેકેટો એક બલૂન દ્વારા છોડવામાં આવે છે, પરંતુ બલૂન ન ખુલતા ફૂડ પેકેટ લોકોની ઉપર સીધા પડી રહ્યા છે, જેના લીધે થઈને અનેક લોકોના મોત થયા છે। આજથી રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બોર્ડના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાઈ છે બેનવિન ડિજિટલ પહેલ। કુલ 262 પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપની લિંકથી એક કોમન PDF બનાવીને તમામ શાળાઓને આપી દેવામાં આવી છે। ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલન જોવા મળ્યું છે। 10 લોકોના મોત થયા છે। પશ્ચિમ બંગાળમાં NRC લાગુ નહીં થવા દઈએ તો મમતા બેનર્જીએ જણાવ્યું છે। યોગી સરકાર ઉજ્જવલા ગેસ ધારકોને દિવાળી બાદ હોળી પર ગેસ સિલિન્ડર ફ્રી આપશે તેવી એક જાહેરાત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।